પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા સેલના પ્રમુખ ભાઈ શ્રી મનીષભાઈ અને પત્રકાર ભાઈ બહેનો, આપ સૌને આવકારું છું. મનીષભાઈ કીધું એ પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આવેલ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, જે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી જળસંપત્તિ વિભાગે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી પાસે 434 કરોડ રૂપિયા વસૂલવા ન થાય નિયમો પ્રમાણે, પણ નિયમો પ્રમાણે વસૂલવા નથી અને ભ્રષ્ટાચાર કરીને કંપનીને મદદ કરવી છે કે ફાયદો કરવો છે, એટલે ખાસ કિસ્સાની અંદર આ હુકમ કરવામાં આવ્યો છે. અને સરકારે આ કિસ્સામાં મેં અગાઉ કીધું એ પ્રમાણે મોટી લેતી દેતી કરીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગે આમની સ્પષ્ટતા કરવી જોઈએ, એમનો ખુલાસો કરવો જોઈએ. રાજ્યના જળસંપત્તિ વિભાગના કેબિનેટ મંત્રીએ પણ આમનો ખુલાસો કરવો જોઈએ કે કઈ રીતે તમે આટલી મોટી માતબર રકમ તમે માફ કરી દીધી છે, કેવા સંજોગોમાં કરી છે. જાહેર હિસાબ સમિતિ એ વિધાનસભાની એક બંધારણીય સંસ્થા છે અને એ બંધારણીય સંસ્થાએ જ્યારે ભલામણો કરી છે કે આ કંપની પાસેથી જે વસૂલવાની રકમ થાય છે એ સંપૂર્ણપણે રકમ વસૂલ કરવી, અને આ રકમ વસૂલ કરી નથી એમાં જે કોઈ નીચેથી ઉપર સુધીના સચિવાલય કક્ષાના જે કોઈ અધિકારીઓ આમાં સંડોવાયેલા હોય એમની સામે કડક હાથે પગલાં લેવા એવી સમિતિએ, જાહેર હિસાબ સમિતિએ પોતાની તપાસ દરમિયાન ભલામણો કરી અને એ ભલામણોનો અહેવાલ તૈયાર કરીને ગુજરાતની વિધાનસભામાં સભાગૃહની અંદર 22/3/2022 ના રોજ આ રજૂ કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી કંપની પાસે સરકારની જે લેણી રકમ નીકળતી હતી એની સમિતિએ તપાસો કરી છે. તપાસો કરીને સમિતિએ સ્થળ ઉપર એની વિઝિટ કરી છે અને એ વિઝિટ કરીને પછી જે કાંઈ હકીકતો રેકર્ડ આધારિત સમિતિ પાસે આવી એના આધારે સમિતિએ ભલામણ કરી છે અને એ ભલામણો એમાં સ્પષ્ટપણે ભલામણો કરવા છતાં પણ એક બંધારણીય સંસ્થાનો ભલામણોને અવગણીને પણ રાજ્ય સરકારે આ કંપનીને મદદ કરવા માટે પ્રજાની પૈસાનો વ્યય કરીને એક કંપનીને ફાયદો કરાવવા માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે એવું સ્પષ્ટ હું માનું છું. અને જે હુકમ જે કર્યો છે એ હુકમ પણ તમને બધાને મોકલી દીધો છે. ભાઈ મનીષભાઈ, પૂજાભાઈ, આ કંપની તમે રીતે આક્ષેપ કરી રહ્યા છો, આપને ક્યાંય ફંડ આપ્યું હોય કે એવી કોઈ બાબતો તમારા ઇલેક્ટોરલ બોન્ડમાં આપ્યું હોય એવી કોઈ બાબતો ધ્યાનમાં ખરી તમારા? ઇલેક્ટોરલ બોન્ડમાં તો સુપ્રીમ કોર્ટે જે હુકમો જે કર્યું છે એની અંદર સ્પષ્ટ જાહેરમાં આવી ગયું છે. જુદી જુદી કંપનીઓએ બીજેપીને ઇલેક્ટ્રોન બોન્ડ મારફત મદદ કરી છે. તો આની ચકાસણી કરવાની રહે કે જે કંપની જે છે એ કંપનીએ સરકારને કે બીજેપીને કેટલી રકમનો ફાળો આપ્યો છે ઇલેક્ટ્રોન બોન્ડથી, એની તપાસ કરતા આપણને માનવું પડે. પણ બીજાની અંદર આ દ્રષ્ટાંત આપીને બીજો નિર્ણય આવો થઈ શકશે નહીં, આવું સરકાર પોતાના હુકમની અંદર જણાવે છે. એનો અર્થ શું? એનો અર્થ એ થાય કે આ કંપની એમની માલિકી છે, એમના સીધા સંપર્ક કે સીધા સંબંધો છે, એના કારણે આ પ્રકારનો હુકમ કરવાની જરૂર પડી છે. એનાથી આગળ વધીને ગંભીર બાબત એ છે કે સરકારે વિભાગે એમની પાસેથી જે વસૂલવાના હતા, જાહેર હિસાબ સમિતિ
ના ચેરમેન તરીકે હું જ્યારે ફરજ બજાવતો હતો ત્યારે આ સમગ્ર કિસ્સાની રાજ્યની આવકમાં વધારો થાય તો રાજ્યના ઉદ્યોગો પાસે જે લેણું બાકી છે એ લેણું એમના મિલકતમાં રેવન્યુ રાહે વસૂલાત કરવા માટે બોજો નાખવો જોઈએ. જાહેર હિસાબ સમિતિ પાસે તપાસ વખતે જે વિગતો આવી હતી તો રાજ્યના મોટા ભાગના ઉદ્યોગ ગૃહો પાસે લાંબા સમયથી જે લેણી રકમ વસૂલવાની હતી એ એક યા બીજા કારણોસર એની મિલકતમાં બોજો નાખવામાં આવ્યો નહોતો. કમિટીના ધ્યાન ઉપર આ બાબત આવ્યા પછી કમિટીએ ભલામણો કરી અને એ ભલામણો કર્યાને આધારે ગીર સોમનાથ કલેક્ટરે 2019 ની અંદર ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ કંપનીની મિલકતની અંદર બોજો નાખવા માટેનો હુકમ કર્યો અને એ હુકમની અંદર એ વખતે રકમ જે થતી હતી એ 266 કરોડ 37 લાખ રૂપિયા જેવી રકમ થતી હતી 2019માં. કલેક્ટરે હુકમ કરીને બોજો નાખી દીધો. હવે એ બોજો નાખ્યા પછી સામાન્ય રીતે સરકારના ધારા ધોરણ ને નિયમ અનુસાર રકમ બોજો નાખ્યા પછી એટલી જ રકમ સરકારે વસૂલવી જોઈએ. આ કિસ્સાની અંદર બોજો નાખ્યો 266 કરોડ 37 લાખ રૂપિયાનો અને એની સામે રાજ્ય સરકારે માફ કર્યા છે વસૂલ કર્યા છે 157 કરોડ રૂપિયા. એટલે બોજો નાખ્યા પછી પણ એ રકમ ન વસૂલીને સરકારે 107 કરોડ રૂપિયાનો સીધો ફાયદો કરાવરાયો છે. અને મને લાગે છે કે આ પ્રકારનો નિર્ણય રાજ્ય સરકારમાં પહેલી વખત બોજો નખાઈ ગયા પછી પાછળથી માફ થયો હોય એવો કિસ્સો મારા ધ્યાનમાં અત્યાર સુધી ક્યારેય પણ આવ્યો નથી. જે બોજો નાખવામાં આવે છે એ પછી ખેડૂત પાસે હોય, ખેડૂત ઉપર કરવામાં આવે, કોઈ નાના મોટા ઉદ્યોગ કરતા ધંધો કરતા હોય એના ઉપર હોય, કોઈ સરકારી લેણાનો એકવાર બોજો નખાઈ ગયા પછી એનું માફ થતું નથી અને ભૂતકાળમાં માફ થયા હોય એવા કિસ્સાઓ ક્યાંય ધ્યાનમાં આવ્યા નથી. છતાં પણ આ કિસ્સાની અંદર બોજો નાખેલી રકમ વસૂલવાને બદલે એમાં પણ રાહત આપીને સરકારે મદદ કરી છે.